લાગશે વાર પણ આવશે મજા મિત્રો. વાહ. તો ફાઇનલી અમે આવી ગયા છીએ કર્મનાથ મંદિરે. બતાય ક્યાં માર્યું બતાય. દેરાણી જેઠાણીનો પ્રેમ જ એટલો છે ને એના વગર જાય નહીં. પાણીપુરી તો છે ને આટલી બધી પ્રિય હોય ને છોકરીઓને કે એની કોઈ વાત જ નહીં. આજે છે ને આજે નવી વસ્તુની ખબર પડી. વાર પણ આવશે મજા, પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે સવારે આજની શરૂઆત સવારે ધીમા વરસાદ સાથે થઈ હતી અને હું ઓફિસ પહોંચ્યો ને ધીમે ચાલુ હતો અને હું જ્યારે ઓફિસે પહોંચી ગયો એટલે બંધ થઈ ગયો. દર વખતે આપણી સાથે આવું જ થાય કે આપણે જ્યારે ઘરેથી નીકળે એટલે ધોકાર વરસાદ આવે અને આપણે પહોંચીએ ને ત્યાં તો વરસાદ વહી ગયો હોય. અને અત્યારે હું આવ્યો છું ચિંતનની ઓફિસે અને સ્પેશિયલ હૈદરાબાદથી આજે હર્ષ આવ્યો છે. કેમ છે હર્ષ? બસ મજામાં. મજામાં? બસ જલસા. આપણે હોય તને જોયો એટલે વાહ વાહ. થેન્ક યુ. હર્ષ આવ્યો છે. હવે આપણે એને અલગ અલગ જગ્યાએ લઈ જાશું. સુરતમાં પ્રખ્યાત વસ્તુ છે એ બધી ખવડાવશું, એને સુરત બતાવશું. ચોપાટી જોઈ? કઈ જગ્યા ઉપર આવે ચોપાટી? મહારાણા પ્રતાપ ઉદ્યાન. હા અહીંયા મેન રોડ ને વરાછા મેન રોડ. હા ઈ મને એક વાર ચિંતનભાઈ લઈ ગયા હતા. હા ત્યાં જાશું કેમ કે મહારાણા પ્રતાપ જ્યારે એનો ચેતક ઘોડો હતો ને એ જ્યારે કુદાયો હતો ને એ કુદીને જ્યાં આમ લેન્ડિંગ કર્યું ને ઈ જગ્યાએ ત્યાં સ્ટેચ્યુ બનાવેલું છે મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક ઈ ત્યાં છે. અચ્છા ભાઈ, આજે છે ને આજે એક નવી વસ્તુની ખબર પડી કે ફ્લાઇટ ઉડે ને એટલે ઈ લેન્ડિંગ કરે પણ ઘોડા આમ દોડી આમ પડે ને એને લેન્ડિંગ જ કહેવાય. પછી આજે છે ને અમે જો એક નવી કેપની લાવ્યા. વાહ. આ કેપમાં અહીંયા જો વર્ક છે ને આ કરેલું છે મસ્ત. આ કેપુ લાવ્યા. આ પહેરાવા હાટુ ડમીને આવી અલગ અલગ 3 ડિઝાઇન. અંડર આર્મર ની હો. અરે કાઈ નો ઘટે તો. ચાલો તો મસ્ત એકદમ જોરદાર કેપ હતી. અંદર જરીક ઓલું થ્રેડ વર્ક કહેવાય હતું ને બીજું શું લખેલું હતું સાઈડમાં? ક્યાં? અહીંયા તારી જમણી બાજુ કોની દુકાન છે? આ જો ચિંતનભાઈ. આ જે કેપ છે ને આ પેઇન્ટિંગ કરેલી છે. અચ્છા White cap વાહ, આ એકદમ જોરદાર છે હો બહુ. એટલે આ વસ્તુ વેચવાની નથી પણ એક આવું માર્કેટ ખાલી સ્ટેચ્યુ ને પહેરાવા માટે લાવેલા છે. આ અમે સ્પેશિયલ આ બ્લેક હાટો લીધી છે. વાહ. એમને આમાં મને કઈ ખબર ન પડી. આમાં જે ડાયમંડ આવે આ ઓરિજિનલ આવે નહીં તો ડુપ્લિકેટ આવે. આમાં છે ને મેં બધી જગ્યાએ જોયું ને આમ એક વસ્તુ મને ખબર ન પડી. બધી લેડીઝ જે ઊભી છે ને સ્ટેચ્યુ બધી જ વ્હાઈટ છે પણ તમને એક જ બ્લેક જોવા મળશે. આ બ્લેક કેમ છે બહુ? બ્લેક ડમી છે ને એવરેજ કોઈ શોરૂમમાં હોય નહીં કેમ કે એના ઉપર બધા પીસ શૂટ ના થતા હોય પણ આપણે લીધું કે જે બ્લેક લોકો છે એના માટે પીસ અમે લાવી છે કે એ તમે જોવો એના ઉપર શૂટ થતા હોય ને ઈ કલર ઈ છે. જેમ વ્હાઈટ બ્યુટી હોય ને એમ બ્લેક બ્યુટી પણ હોય જ. આટલા લોકોને વધારે આઈડિયા આવે કે આની ઉપર પીસ કેવું લાગશે. અને આજે હર્ષને આપણે સુરત ફેરવવાનું છે. સૌથી પહેલા મહારાણા પ્રતાપ ઉદ્યાનથી ચાલુ કરવાનું છે કારણ કે હર્ષને ભાઈ બહુ લાંબો એક્સપિરિયન્સ નથી સુરત વિશે. કદાચ 22 વર્ષ જેવો રહ્યો હોય તો બાકી 1 વર્ષથી હૈદરાબાદ છે. આને બધું બતાવવું પડશે. હીરાબાગ છે, કાપોદ્રા છે, રિંગ રોડ છે, સુપરટેક્સ માર્કેટ છે, બધું એને વારા ફરતી બતાવવું પડશે. હા એ બધું કેમ કે મારે જૂની જે કઈ યાદદાસ્ત હતી ને એ બધી અત્યારે ડાઉન થઈ ગઈ છે. કારણ કે જે 22 વર્ષ અહીંયા સુરતમાં કાઢ્યા ને એ 1 વર્ષમાં ભૂલી ગયો કે સુરતમાં કઈ કઈ વસ્તુ છે ને હૈદરાબાદ ને. હૈદરાબાદમાં મજા જ એવી છે. એમ? હા તો અમે આવીએ એક દી. શાંતિ અને બધા પ્રિય માણસો, બધા વ્યવહારિક માણસો છે બધા. હા ભાઈ ઓકે. હૈદરાબાદમાં છે ને બધા વ્યવહારિક માણસો અને તમે જોઈ શકો છો કે સુરતમાં અમદાવાદમાં વ્યવહારિક માણસો નથી એવું એનું કેવું છે. ના બધે જ વ્યવહારિક માણસો બધે જ છે. તો તે હૈદરાબાદ નું કેમ કીધું ખાલી? હું હૈદરાબાદ છું તો હૈદરાબાદ નું જ કહું ને અત્યારે ભાઈ. હા એ વાત બરોબર છે. તું કેમ અત્યારે હમણાં તે સુરત નું કીધું? તું સુરતમાં છે એટલે હા. અમદાવાદ નું નામ લીધું, રાજકોટ નું કેમ નામ લીધું? હા આમાં તો છે ને બધા હવનું ખેંચે. જો કે અમારી ગુજરાતની જનતા તો બહુ પ્રિય છે. પછી હૈદરાબાદ ની આપણે બહુ આઈડિયા નથી. નહીં બધાની પ્રિય જનતા જ છે. એમ? હા બધી જગ્યા ઉપર જનતા બધી પ્રિય જ છે અને બહુ સારી છે. છે ને જનરલી જો મિત્રો આમ આગળ વધી જાય ને કે આમ ક્યાંક બહાર વયા જાય ને એટલે ભાવ આપતા બંધ થઈ જાય. હર્ષદ તો શું કેવું કે તારા બ્લોગ શૂટ કરવો હોય તો શૂટ કર, હું તો અહીં નીચે બેહવાનો છું. જો દાદાને જય શ્રી કૃષ્ણ કરાવ. જય શ્રી કૃષ્ણ દાદા. જય યોગેશ્વર. કેમ છે તબિયત પાણી રેડી?
હવે પાણી આપ ભાઈ, દાદાને પાણી પીવડાવો. હા ઈ નહીં, આ ઘરનું પાણી આપ દાદા, ઘરનું પાણી વધારે માફક રહે. બોટલનું જ પાવાનું દાદાને. લાગશે વાર પણ આવશે મજા મિત્રો. વાહ વાહ ફેમિલી આપણી. લાગશે વાર પણ આવશે મજા. ઢેર બધી વિડીયો જોજો, લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરો. વાહ લાગશે વાર આવશે મજા. વિડીયો જોતા રહેજો, લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરતા જજો. વાહ એકદમ જોરદાર. લોકોને આપણો આ ડાયલોગ છે ને બહુ ગમ્યો. લાગશે વાર પણ આવશે મજા. અને ગઈકાલના વિડીયોમાં તો એક નીચે કોમેન્ટ આવેલી છે, તમે જોઈ શકો. એ કે અમારા ઘરમાં છે ને ડાયલોગ ફેમસ થઈ ગયો, લાગશે વાર આવશે મજા. એ કે ગમે ત્યારે લોકો એકબીજા કંઈક વાતચીત કરતા હોય ને તોય અમુક એમ કે લાગશે વાર પણ આવશે મજા. સરસ ડાયલોગ છે, બધાને ગમ્યો. તને કેમ લાગ્યો હર્ષ? બહુ મને બહુ ગમ્યું ભાઈ, બહુ ગમ્યો. બહુ ગમ્યું મને, બહુ ગમ્યું. તો જ્યાં ત્યાં હૈદરાબાદ તારું ઘર છે ને, હા હા. ત્યાં આગળ જરાક ઓલું સ્ટ્રક્ચર છે, ત્યાં લગાવી દેજે ને, લાગશે વાર પણ આવશે મજા. તારું હું સ્પેશિયલ 10x10 નું પોસ્ટર બનાવડાવીશ. પાકું ને? બરાબર. જોજો વ્યુઅરો જોવે છે, અરે 25,000 લોકો જોવે છે, એની વચ્ચે ખોટું નહીં બોલવાનું. 25 ને 30,000 લોકો આજ સાંજ સુધીમાં થઈ જશે તારા. બસ તો લગાવી છે, પાકું છે ને? પાકું પાકું લગાવીશ. હાલો ભાઈ, એક આને ખાસ મિત્રો કહેવાય. આપણે એમ કહી દીધું નંબર ઘરની આગળ નંબર પ્લેટ લગાવી દેજે, નેમ પ્લેટ લગાવી દેજે, અને તું એમ લખજે કે લાગશે વાર પણ આવશે મજા, અને હા પડી દે કાંઈ પણ વિચારા વગર, એને સાચો મિત્ર કહેવાય. ચાલો તો બપોરના વાગી ગયા છે 12 અને યશુ દીદી રોટલી કરે છે. જો મસ્ત રોટલી બની ગઈ છે. લાસ્ટ રોટલી છે ને, મમ્મી ને ઈ જમવા બેસી ગયા. જમવા બેસી ગયા છો? જમવા બેસી ગયા, તૈયાર. બાય જમવા બેસી ગયા છે. હાલો યશુ દીદી તમે વહી આવો એટલે. બસ આ લાસ્ટ રોટલી છે, તમે બેસી જાઓ એટલે હું આવું જ છું. હા વાંધો નહીં. ચાલો જમવામાં શું છે આજે? છોળી બટેટાનું શાક, પછી સલાડ. રાજમા ચણા, મગ ને કાંદા ટમેટા પનીર એનું સલાડ, હા. પછી મરસાના રાયતા, કેરીની કેરીની કટકી કટકી, અને રોટલી, છાશ. છાશ. મેઇન વસ્તુ તો ભૂલી જ ગયા, હજી છાશ. આટલું તો ભૂલાઈ ગયું. આપું તમને આથણું. આટલું તો જોહે મારે. ક્યાં પડ્યું છે આપું લ્યો. ને ખાનામાં તો ફાઇનલી અમે આવી ગયા છીએ કર્મનાથ મંદિરે. યશુ દીદી કેવું લાગે છે? બસ મસ્ત, અહીંયા એકદમ મસ્ત તાપી છે એટલે બહુ મજા આવે છે. હા, અહીંયા જો આ રેલિંગ છે ને એની આઉટસાઇડ તાપી છે. ત્યાંનો નજારો હું તમને હમણાં બતાવું, પણ પહેલા દર્શન કરી લઈએ. એક નંબર પવન છે એટલે બહુ મજા આવે છે. બહુ મસ્ત પવન છે અને ગ્રીનરી છે ને એટલે મજા આવે છે. તો અહીંયા સુરતમાં છે ને, સુરત ફરતી આ મોટી તાપી નીકળે છે, જેને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે. અને ત્યાં માછીમારો નહીં પણ આ તાપીને ક્લીન કરે છે જો બોટમાં, હોડકીમાં. અચ્છા એવું છે. તમારે બેસવું છે એમાં? હા. તમારે બેસવું છે? હાલો તો આ દાદર ઉતરીને જવું પડે. સીડી છે. હા હાલો જાવી જાવું છે. હા હાલો જાવ. હાલો અને તમને કોણ આપણને કોણ બેસાડશે એમાં? અહીંયા બીજું કાંઈ તો છે ને, આ ઓલા છે ભાઈઓ, ઈ જ આપણને કાંઈ બેસાડશે નહીં, એમાં આપણે હાલવી નહીં. એમાં ભાભી તમે બેઠા હોય એક બાજુ નમી ગયું હોય તો કાંઈ નહીં, તાપીમાં હરર ગંગે. એટલી બધી ઊંડી હશે. હા હોય જ ને, આ તો ઊંડી જ હોય. ઊંડી તો હોય જ ને. અને સામે જે બ્રિજ દેખાય એ સૌજી કોરાટ બ્રિજ છે. આ વાળો બ્રિજ આ વીઆઈપી એ ઉતરે છે. આ છે ને વીઆઈપી એ ઉતરે છે. મસ્ત સૂરજ દાદા આથમવા આવ્યા છે. બહુ જ મસ્ત વ્યૂ આવે છે. તો ફાઇનલી મસ્ત રીતે દર્શન થઈ ગયા છે અમારે. હવે ક્યાં જવું છે આપણે? નહીં, આપણે અહીંયા છે ને અત્યારે જો ટ્રાફિક નથી એટલે દર્શન મસ્ત થઈ ગયા છે. બાકી કંઈક શિવરાત્રી હોય કે પછી કોઈ પણ કંઈક એવું હોય ત્યારે અહીંયા કરમનાથ મંદિરે બહુ જ ટ્રાફિક હોય. ગાડી મૂકવાની જગ્યા ન હોય, ગાડી અને સ્પેશિયલ શ્રાવણ મહિનામાં તો બહુ જ શ્રાવણ traffic મહિનામાં એ બહુ ટ્રાફિક હોય છે એટલે અત્યારે તો મસ્ત દર્શન થઈ ગયા છે. હવે કંઈક જઈએ બહાર નીકળીએ પછી ખબર પડે ક્યાં જવું. બોલ ક્યાં જવું છે? ચોપાટીમાં જવું છે યશુ દીદીને કેટલા ટાઈમથી. અરે ત્યાં આટો મારતા જઈએ. ઓકે, તાર નાસ્તો કરવો છે? સાચું બોલ. કરવો હોય છે ને કે ખાવું હોય છે ને? બોલ. ખાવું જ પડશે. જો હાલો ભાભીને ખાવું છે એટલે આપણે ખાવું તો પડશે જ. તે ખાઈ આવી, થોડોક નાસ્તો કરી લઈએ. બરાબર? ઓકે, ફાઇનલી અમે વરાછાની ચોપાટીમાં પહોંચી ગયા છીએ. યશુ દીદી
તમે કેટલા ટાઈમથી નહોતા આવ્યા ને? નાના હતા ને ત્યારે આવતા, સ્કૂલમાં હતા ને ત્યારે આવતા. અહીંયા કેટલા ટાઈમથી નથી આવ્યા. અહીંયા હમણાં નામ વાંચ્યું ને ત્યારે યાદ આવ્યું કે આનું નામ મહારાણા પ્રતાપ છે. ભૂલાઈ ગયું હતું, નામ જ ભૂલાઈ ગયું. પહેલા બહુ આવતા, ફ્રેન્ડ સાથે બધા બહુ આવતા. અહીંયા બેસીને ભેળ બનાવીને ખાવીને બહુ મજા આવતી. પણ હમણાંથી તો કેટલા ટાઈમ થયા જ નતા ને, તમે તો એકવાર આટો મારી આવી. હું આવતી કોલેજમાં, નજીક પડતી તો હું એ બહુ આવતી કોલેજમાં હતી ને આ બંક મારી વાળીને ચોવાટીમાં. હા, બપોર પછીનો ટાઈમ હોય ત્યારે તો કોઈ પબ્લિક ન હોય, બહુ મજા આવતી, બહુ આવતી હું તો. તો હું પહોંચી ગયો છું ઘરે અને અહીંયા બેઠા છે આંટી, યશુ, મિલન, ઉર્વિશા. મિલન ક્યાં છે? ખબર નહીં, સુઈ ગયો. અચ્છા, બહાર છે. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ આવેલા? હાલવા જાઉં છું પણ તાર મમ્મીની દેહમાં વહી ગયા તો એકલા ગમતું નથી. 7 વાગી ગયા. એવું થોડું નીચે કેટલા લોકો હાલતા હોય, ગમે ની હારે આપણે ઉભું રહી જવાનું. એવું નથી કોઈ હાલ કે દેરાણી જેઠાણીનો પ્રેમ જ એટલો છે ને એના વગર જાય નહીં. વાહ, એ વાત સાચી છે. લ્યો, એકલા નો ગમે. અને અત્યારે છે ને પ્રિયા, યશુ અને ઉર્વિશા ત્રણેય છે ને એકલા કર્મનાથ મંદિર જઈ આવ્યા છે. અને કેમ થયું, કેટલા વાગે ગયા હતા તમે? 5 વાગે. 5:30 થઈ તમને ગયા. કીધું હતું વિશાલ. મારે થોડુંક કામ હતું આજે, એક મિત્ર આવ્યો તો હૈદરાબાદ એટલે જવાનું થઈ હતું. ગયું તો મેં નીકળ્યા ને ત્યારે બહુ મજા આવી ગઈ. ટ્રાફિક હતું નહોતું? જારા કઈ નહીં, ટ્રાફિક જ નહોતું, મસ્ત દર્શન થઈ ગયા. અમે એનો વ્લોગ પર તમને બતાવશું, શૂટ કર્યો છે. વાહ, ભોળાનાથ પાસે હું માંગ્યું? હું માંગ્યું ભોળાનાથ? માગવાનું હું હોય, ખાલી આમ હાથ જોડીને એમ દર્શન કરીને પાછા મળે જ મળે હવે કેટલા મળે જ તને અને કર્મનાથ મંદિર છે ને ત્યાં એક છે તાપી કિનારે છે કર્મનાથ મંદિર, એટલે દર્શન કરીને પછી તાપી કિનારે બેહવાની બહુ મજા આવે. ક્યારેક જઈએ ને એટલે તાપી કિનારે કમસે કમ તમારે અડધી કલાકનો ટાઈમ લઈને જવાનો, એટલે તમને મજા જ આવી જાય. એમાં 4 વાગ્યા 5 વાગ્યા પછી જાઓ ને એટલે વાતાવરણ એક નંબર હોય. બહુ મસ્ત તાપીનું વ્યૂ આવતો હતો. કાંઈ સુધી મસ્ત આવતો હતો. એકદમ સુરત હાથમાં ગયો હતો અને બહુ મસ્ત વ્યૂ આવતો હતો. પવન એટલો ફાઇન હતો. અહીંયા તો ગરમી છે. એક્ઝેક્ટ તાપી કિનારે છે એટલે મજા આવે. કહે શું મસ્ત હતું. પછી થોડીક વાર ઉભા રહ્યા અમે ત્યાં, થોડોક વ્લોગ ને એવું શૂટ કર્યું. થોડીક વાર ઉભા રહ્યા ને પછી થોડીક ત્યાં ગરમી થવા માંડી ને પછી ઘરે લેટ થાય એટલે અમે બસ નીકળી ગયા. પછી અમે મહારાણા પ્રતાપ ગાર્ડનમાં ગયા. અચ્છા, હું છે ને એ જ કહેવાનો હતો હમણાં કે તમે મંદિરે ગયા ને એટલે રિટર્નમાં તમારા પાસે ટાઈમ હતો એટલે મહારાણા પ્રતાપ ઉદ્યાનમાં ગયા ત્યાં મજા આવે. ત્યાં ગયા હતા 5-10 મિનિટ. મસ્ત ગ્રીનરી હોય, લોકો ફરતા હોય. અને કોલેજિયન ભેળ ખાધી અને હે કોલેજિયન ભેળ ખાધી? એકલા ત્રણેય ખાધી, એકલા નથી ખાધી. ઈ તો હું નહોતો એટલે એકલા જ કહેવાય ને. તને જો વિશાલભાઈ કીધું હતું કે તું હાલ, પણ તારે કામ હતું તો અમે શું કરવી. પણ યાર મારો ફ્રેન્ડ એક આવ્યો હતો હૈદરાબાદ થી, એટલે મારે અહીંયા જવું જરૂરી હતું. અને કેટલા ટાઈમ પછી વર્ષે એકવાર હૈદરાબાદ થી આવ્યો એટલે એને મળવું તો પડે ને. પછી ઘરે લાવીને તો ભેળ મજા ન આવે. ઘરે પાર્સલ માં ઈ તો લાઈવ બનાવે ત્યાં જ ખાવાની મજા પછી આવે. અમે કરમનાથ ની બહાર છે ને ત્યાંથી પાર્સલ લઈને ગાર્ડન માં જઈને ત્યાં બેઠા ખાધું. વાહ, હોશિયાર હો બાકી. લૂઝ પડી ગઈ હતી પણ હાઈલું ખાઈ લીધી. ખાવાનું કામ. મને એમ છો આસ પાણીપુરી ખાઈને કેમ ન આવ્યું પણ ભેળ ખાઈને. હા, એટલે ઈ રોજે છે ને કઈ નું કઈક હોય જ તે. જે દિવસે પાણીપુરી ન હોય ને તેથી ભેળ હોય, ભેળ નો હોય ત્યારે ત્રીજું હોય, ચોથું હોય. બાકી ખાધા વગર દિવસ નહીં પૂરો કરવાનો એવું નક્કી કર્યું છે. બહાર જાય ને એટલે ખાવું પડે. ભૂખ લાગી જાય, અચાનક ભૂખ લાગે. અને આ બધું દેખાય કે નહીં એટલે વધારે ભૂખ લાગે. ન લાગ્યું હોય ને તોય લાગે. આમ ઘરે હોય ને તો વાંધો ન આવે, પણ આમ ક્યાંક રોડ ઉપર જાય, રસ્તા પર જાય ને તો પાણીપુરીની લારી જો, ભેળની લારી જો, આવી પાઉંભાજીની લારી જો, આ બધી વસ્તુ જોવો ને એટલે ઓટોમેટિક આમ તમને અંદરથી ભૂખ લાગી ગઈ. એવું થયું હોય છે ને ઉર્વિશા? છે ને પાઉંભાજી ને એવું ખાવા ઊભી જ ન રહે. મોસ્ટ ઓફ પાણીપુરી ને ભેળ બે જ વસ્તુ ખાય. પાણીપુરી વધારે ખાય. હા, અમે તો મોસ્ટ ઓફ પાણીપુરી આજે ભેળ ખાધી, નકર પાણીપુરી જ ખાવી. પાણીપુરી તો છે ને આટલી બધી પ્રિય હોય ને છોકરીઓને કે એની કોઈ વાત જ નહીં. હું તો એમ કે તમારે છે ને બધાને ભેગા થઈને પાણીપુરી વાળો કહી દે ભાઈ તારે ફિક્સ 4 વાગે ને એટલે ગેટે ઊભું જ રહી જવાનું, એટલે તમારે ક્યાંય દોડવું નહીં પાણીપુરી માટે. ના ના, ગેટે કરતા ત્યાં જઈને ખાઈ આવે. એની મજા અલગ છે એમ. જો હું લાવી તને આ ભાવે. અચ્છા, આ શું છે? વાહ, મને આ બહુ મારા માટે સૂર્યમુખીના બી લાવી છે, પણ આ છે ને ખાતા બહુ ટાઈમ લાગે, ધીમે ધીમે ખાવો પડે. પણ આ ટાઈમ પાસ ની વસ્તુ છે. જ્યારે ફ્રી એકદમ સાવ નવરા હોય ત્યારે ફોલી ફોલીને ખાવાની. હા, તો પ્રિયા તો એમ કહેતી તું નવરી જ નથી રહી, તો તારે સોયાબીનના બી ખાવા હોય તું ક્યારે ખા સૂર્યમુખીના? હું તો નવરી હોઉં, બપોરે ખાઈ લઈશ. હજી કાલ મને કહેતી હતી આંટી કે હું નવરી જ ન હોઉં. ભેળ ખાઈને આવ્યું તને 5 રૂપિયા સૂર્યમુખી બી લાવીને સમજાવી દીધો. 5 રૂપિયા હા, એમ જ કર્યું. સમજાવી દીધો. આ મીઠું થઈને હવે 5 નું કઈ નથી આવતો, 10 નું આવ્યું છે. તો છે ને અત્યારે ભાવ વધી ગયા એટલે બાકી
અમે જ્યારે ક્લાસીસમાં અને સ્કૂલમાં હતા ને ત્યારે 2 રૂપિયાની એવડી નાની પડીકી આપતા ને ચાલુ ક્લાસે છે ને બેગમાં નાખીને લઈ જવાની અને ચાલુ લેક્ચર હોય ને એટલે ધીમે ધીમે ફોલીને ખાવાના. બહુ મજા આવતી સ્કૂલે તો બહુ મજા આવે ખાવાની એમાંય ત્યાં ટાઈમ નો જાય લેક્ચર નો કંટાળો જ આવતો હોય હા. એટલે આ ફોલી એટલે તને સૂર્યમુખી યાદ આવ્યા છે. હા દેખાઈ ગયા બહાર નીકળ્યા ને તો મને દેખાઈ ગયા મેં ભાભીને કીધું કે હાલ લેવા છે કે લઈ લેવી એટલે લઈ લીધા તે ક્યારે ખાધેલા? મેં ખાધેલા તે ઓરું છે? સ્કૂલોમાં બધાય બહુ ખાધા, આવું જ ખાધું જ નહોતું. આવું ખાઈને જ મોટા થયા, પણ હવે આવું બધું દેખાતું જ નથી. એટલે તો આ શાક બધું રોટલા ભાવતા નથી. હા એટલે તો શાક રોટલા ભાવતા નથી તને. પેલાની નહીં ભાવે છે, ઓય ભાવે છે. આ પેલાની વસ્તુ છે ને ખાવાની બધી બહુ મજા, નાની નાની ગોળી આવતી પેલા, પછી આવું બધું આવતું. હા ભાવડોસી આવતું, એવું બધું ખાવાની બહુ મજા આવતી. પણ હવે એવું બધું ઓછું થઈ ગયું. પણ ચોપાટીની બહાર આવું મળે છે એક જગ્યાએ એટલે હા. આવું લાગે તો આ સૂર્યમુખી બી હતા, પછી ઓલી પેનું હતી, પછી આંબલી હતી, એવું ઘણું બધું હતું. આમ ચસ્કા હતી, બધું હતું. બહુ મજા આવી બધું ખાવા. પછી ઓલો એક ગોરકુટ આવે. હા પછી નાનપણ યાદ આવી જાય આપણને. ભાભી આ તને ખબર છે આ વિશાલભાઈ ને બોરકુટ બહુ ભાવતું હો. કા વિશાલભાઈ તને ગોળી આવતી બોરકુટ ની બહુ અને ભાવતી અને ને? ત્યારે છે ને ઓલી એક ચકડી આવતી કલરની લાઈટ કલરની, પીળી ને ગુલાબી ને ધોળી ને એવી. એને છે ને પેલા તમારે લેવાની, બહુ બધી ફેરવી લેવાનું, પછી ફેરવી મન ભરાઈ જાય ને એટલે એ ટીકડી ખાઈ જવાની. તે ખાધેલી ટીકડી? એ આપણે ગામડે બહુ મળતી, આપણે ત્યાં બહુ ગામડે બહુ મળતી. ખાધી. રૂપિયાની ચાર. હા હજી મળે છે કદાચ ગામડે તો. ત્યાં તો મળતી જ હોય. અહીંયા કરતા એ બધી વસ્તુ ગામડે વધારે મળે ને ત્યાં ખાવાની મજા આવે. અને ત્યાં આપણે ખબર હમણાં દિવાળીએ ગયા ત્યારે શું ઓલા પેકેટ ટેસ્ટી ના પેકેટ Tasty. એક નંબર મજા બહુ આવે. મજા આવે. હવે એનો ભાવ વધી ગયો, નકર રૂપિયાની આવતી. ઓલા ખબર હા ઈ ગોપાલય સરસ આવે, પણ પપ્પુજી કોઈએ ખાધા હોય તો કમેન્ટમાં લખજો. વાહ પપ્પુ વાહ પપ્પુજી. આવું બધું ખાન પછી પેલા હા. કેવી યાદ આવે. તો પિંકુને પપ્પુજી ભાવે. આવું બધું સારું ખાધું હોય ને આવી હારી યાદ હોય. પછી અત્યારે તો એટલે જ રોટલા ને એવું નથી ભાવતું તમને, રોટલા ભાવે છે પણ ઓછા. ઓછા. હા એ મને ખ્યાલ જ હોય. આ બધા રોટલા છે ને આંટી એટલા જ નથી ખાતા, બધા સારું બહાર ખાઈને આવે. એવું નથી જો આપણને એમ લાગે કે છોકરી બિચારી ભૂખી છે, પણ આ બહાર છે ને પાણીપુરી ને એવું ઝાપટી ના આવે. એક ટાઈમ ભાવે બપોરે રોટલા, બસ સાંજે રોટલા ખાવાની ઈચ્છા ન થાય. ભાઈ આપણે ખાવી છે એવું નથી, રોજ પણ ઈચ્છા ન બહારનું થાય ખાય. પરાણે. ના ના પરાણે નહીં, પણ આજે તો કઢી ખીચડીનો વિચાર લાગે છે એવું પ્લાનિંગ. ના ના આજે તો મસ્ત રસ કાઢ્યો છે. રસ કાઢ્યો પછી હું કહું બટેટાનું શાક ને પૂરી ને એવો વિચાર હતો. કહું કે આ બિયાન પૂછીને કરીએ એમ. પૂરી ગરમી બહુ છે એટલે પૂરી નથી ખાવી. તો કાંઈ નહીં રોટલી કરશું, બટેટાનું શાક, રોટલી હારી પાપડી, અત્યારે. રસ એવું કરશું. જો કે હવે તો બહુ વાંધો નથી. હમણાં અઠવાડિયે થોડું માઇનોર વાતાવરણ ઠંડુ થયું છે, નકર તો ભરપૂર ઉનાળો હતો એટલે તમને આમ કંઈ ખાવાનું મન જ ન થાય. એમાંય તેલવાળી વસ્તુ હોય ને એટલે તમે અવોઇડ જ કરો, કારણ કે ગરમી જેટલી હોય અને તેલવાળી વસ્તુ એટલે મજા ન આવે. તો છે ને જનરલી બધા જેન્ટ્સને એ સલાહ આપતો હોઉં કે જો તમારે વ્યવસ્થિત રીતે રહેવું હોય અને સુખી થવું હોય ને તો ઘરવાળીના કામ ક્યારેક કરવા પડે. જેમ કે જો અત્યારે મને કંઈક આ ઉપરથી પાલક લેવા મોકલ્યો તો બરોબર, એટલે મેં એક પણ વખત ના પાડ્યા વગર સીધું એમ કીધું હા હું લઈ દઉં છું, બરોબર ને? કરવા પડે ને કામ? કરવા જ પડે ને. હા અમુક કામ કરવા પડે. આ તો સુધારવાનું મને નથી કીધું, એટલે વળી પ્રિય એટલી ડાય છે, નકર એમે કે તમે સુધાર નાખો ને તો ખીચડી તમે બનાવી નાખો. ના ના આ છે ને ઓછું થયું, બાકી તો હું લઈ આવી જાતે જ લઈ લઉં. હા પણ અત્યારે 7:30 થઈ ગયા છે ને લેટ થઈ ગયું એટલે તમને મળ્યું. અચ્છા, ઓન સ્ક્રીન ભલે ગમે એ કહેતી હોય, પણ આમ ઓફ સ્ક્રીનમાં તમે જોવા જાઓ ને તો ભી તો છે જ તે. પણ આ તો શું છે, લોકોને આપણે બતાવાય નહીં, બાકી ભાઈ તો મારું મન જાણે. શેની ભી છે તમારે? તું મને કામ કરાવો છો એની? કાંઈ કામ નથી કરાવતી મેં. એક પાલક લેવા મોકલ્યા ત્યાં. આજ સવારે ઉઠીને કોણે ટિફિન બનાવ્યું હતું? મેં બનાવ્યું હતું. કેમ? પછી ભરી કોણે દીધું તું? મેં જ ભર્યું હતું. તમે તો 7 વાગે વહી જાઓ છો, ટિફિન 8:30 આવે છે. અચ્છા એવું છે? તો સારી વાત છે. ચલો ભાઈ, પ્રિયા બહુ ડાય છે. સવારમાં વહેલા ટિફિન બનાવી દે રોજ ઉઠીને, પછી એનથી ડાય છોકરી તો ક્યાં હોય, બરોબર ને? ટિફિનમાં 1% તમારી મહેનત નથી હોતી, બધી મારી જ મહેનત હોય છે, એટલે ખોટું ન બોલો. હા એ વાત બરોબર છે, એમાં હું એગ્રી છું, એમાં નાની. અને આજે તો હું બનાવે છો એ મને કઈ સમજ ન પડી. પાલક ખીચડી બનાવું છું. પાલક ખીચડી? અચ્છા, પાલક તો આવી ગયો, ખીચડી ક્યાં છે? ખીચડી આમાં બાફવા મૂકી છે. આમાં બાફવા મૂકી છે? હા, પછી છે ને એનો અલગથી તડકો લાગે. અલગથી તડકો લાગે? હા, અલગથી વઘારવાની હોય. અચ્છા. બહુ ફાઇન બને, દહીં આરે ખાવાની. હા, આ જે પાલક ખીચડી છે ને એ મેં ક્યારેક પર્સનલી ખાધી નથી. તમે લોકોએ ખાધી હોય તો કોમેન્ટ કરજો કે હા મેં
ખીચડી ખાધી હતી પાલકવાળી, એટલે આપણી પહેલી વાર છે કે હવે કેવી બને છે જોઈએ. લગભગ તો પાલક ખીચડી એટલે એકદમ મસ્ત જ બનશે ને. પાલકવાળું આમથી પાલકવાળી જે આઈટમ હોય ને બધી મને ભાવે છે, એટલે આપણે પહેલી વાર ટેસ્ટ કરીએ છીએ પાલકવાળી ખીચડી કેવી બને છે. મજા આવે તો આપણે વારંવાર બનાવડાવશું ને વારંવાર હેરાન કરશું પ્રિયાને. કા પ્રિયા? હેરાન ન કરવાનું, તો ખાવાનું બનાવવાનું છે ને. પાછી આમાં તું મારી ઉપર ટ્રાય નથી કરતી ને? નહીં, બને જ છે, બહુ ફાઇન બને. હા, તો વાંધો નહીં. નકર આમાં ઘણી વાર કેવું હોય ખબર, કોઈક વસ્તુ નવી બનાવવાની હોય ને એટલે જે ઘરવાળી હોય ને ભાઈ, એ સૌથી પહેલા આપણી ઉપર ટ્રાય કરે. પેલા આપણને ખવડાવે, કમ્પ્લીટ કરે, પછી પૂછે કેવું બન્યું હતું આજે, એટલે આપણે રિવ્યુ આપીએ ને એટલે પછી એને ખબર પડે એને ખાવું હોય કે નહીં. અને એને લાગે ને કે આ ટ્રાય છે એટલે એની તૈયારી એને કરી જ રાખેલી હોય. કાં તો વહેલા પાણીપુરી ખાઈ આવે ને કાં તો જેમાં પછી એને ભેળ બનાવવાની હોય. મેં આજે ખાધું છે પણ તોય તે પાલક ખીચડી તો મને ભાવે, એટલે હું બનાવીશ. મસ્ત બને તો સારું, બહુ સારી બને. તો ચાલો તો જમવા બેસી ગયા છીએ. અને આજે જે પ્રિયાએ કીધું હતું એમ પાલકની મસ્ત એકદમ ખીચડી બનાવી છે. દહીં છે, રસ છે, છાશ છે, અને છાશમાં નાખ્યો છે મસાલો, ટિંગલ્સ મસાલો. ટિંગલ્સ નાખ્યો. તને બહુ ભાવતા લાગે ટિંગલ્સ? ટિંગલ્સ બહુ ફાઇન આવે. હા, તો કેટલા દિવસથી કહેતી હતી એટલે ફાઇનલી આજે તારી બની ખરી ખીચડી, પાલક ખીચડી. હા, કેટલા દિવસથી ખાવી હતી પણ આપણે બે ઉપર જમવા વયા જતા હતા એટલે પછી મેળ નહોતો આવતો. હા, એમ થતું હતું. હા, કેટલા દિવસથી ગ્રીન ખીચડી બનાવવાનો વિચાર હતો પણ કંઈ ને કંઈક આયોજનના લીધે કેન્સલ થતું હતું. અને હમણાં મમ્મી અને પપ્પા બે ગામડે ગયા છે એટલે અમે ઉપર જમવા વયા જતા, એટલે એના લીધે ઘણા દિવસથી બની નહોતી. પણ આજે ફાઇનલી ગ્રીન ખીચડી બની ગઈ છે પાલકવાળી. અને ચાખ્યા પછી ખબર પડે કે કેવી બની છે. કેવી બની પ્રિયા? બહુ જોરદાર બની છે. મસ્ત? હા, તમે ટેસ્ટ કરીને બતાવો. વાહ, ચાલો તો પ્રિયા એમ કહે છે મસ્ત ખીચડી બની છે. ઉર્વિશા દીદીને આપી ને તુપીને આપી ખીચડી. બેયને આપી? બેયના પાસેથી રિવ્યુ લઈને હું આવી નીચે. વાહ, એને ઉપર ઉર્વિશા માટે આપી અને સામે આપી, બધી બાજુથી રિવ્યુ લીધા. કેવો એને શું કીધું કે તારી ખીચડી કેવી બની છે? બહુ ફાઇન બની છે, કારણ કે આમાં છે ને તેલ એકદમ ઓછું ને બટર ને ઘીમાં વઘાર કર્યો હતો. બટર ને ઘીમાં કર્યો? હા. તો પછી બટર હોય એટલે મજા જ આવે. બટર અને ઘી હોય ને. અને આ ખીચડી છે ને દહીં આરે ખાવાની બહુ મજા આવે. એટલે દહીં લીધું છે. હા, સરસ. ચાલો, પ્રિયાએ દહીં લીધું અને મને આપ્યું છે એટલે બહુ વાંધો નથી. તો ફાઇનલી આ બધી વસ્તુ બની ગઈ છે અને જમવા બેસી ગયા છીએ. તો જમીને પછી આપણે મળીએ. ચાલો, તો મારી અડધી ખીચડી તો પતી ગઈ છે અને પ્રિયા બહુ મસ્ત ખીચડી બની છે. હું રિવ્યુ લઈને આવી એ પ્રમાણે બની છે ને. હા, નહીં, મસ્ત બની. ક્યારેક આવું નવું તારે ટ્રાય કરતો રહેવાની એટલે મજા આવે ખાવાની. સાચી વાત છે. તો આવતીકાલે કઈ ખીચડી બનાવીશ? ખીચડી દેખલી ન હોય ને કાલે ઈડલી સંભાર બનાવવાનો. હા, વાહ, કાલે ભાઈ એકદમ જોરદાર ઈડલી સંભાર બનાવવાનો છે. તમે વિડીયો જોજો એટલે ખબર પડે કાલે હકીકતમાં ઈડલી સંભાર બને છે કે નથી બનતો. નહીં, બનવાનો જ છે. પાકો છે? મારે ખાવો છે, યશો દીદીને ખાવો છે એટલે. અચ્છા, યશોને ઉર્વિશાને ખાવો છે અને પ્રિયાને ખાવો છે, તો પાકો બનશે જ તે. પણ ચાલો અત્યારે જમી લઈએ. હું શિવ, હું કે છો? એમ નહીં યાર, લાગશે વાર તો આવશે મજા. બોલ તો પાછો. વાહ, મસ્ત બોલે છો. લાગશે વાર પણ આવશે મજા. આ સ્પાઈડરમેન વાળો ટી શર્ટ બહુ મસ્ત છે. આ ક્યાંથી લાવ્યો તું? આ કોણ લાવ્યું ટી-શર્ટ? હે? ટી-શર્ટ કોણ આ લાવ્યું? ટી શર્ટ ક્યાંથી લાવ્યો તું? એમ નહીં, આ ટી શર્ટ કોણ લાવ્યું સ્પાઈડરમેન વાળું? વાહ ભાઈ, એક ધૂન ચડી ગઈ છે. લાગશે તો મજા આવશે અને મજા આવશે તો લાગશે. સ્પાઈડરમેન વાળો બહુ મસ્ત ટી શર્ટ પહેર્યું છે અને ટી-શર્ટ કોણ લાવ્યું સ્પાઈડરમેન વાળું? કે તો ટી શર્ટ મમ્મા લાવ્યા? પછી અચ્છા. તું સ્કૂલે ગયો વાહ, તો વાહ. પૂછ તો તું તું સ્કૂલે ગયો તો તું સ્કૂલે તને શું શીખવાડ્યું? કે રોવા મળ્યો તો આજે તું? વિશાલ અંકલે શું શીખવાડ્યું સ્કૂલમાં તને? બતાય ક્યાં માર્યું? બતાય તો. તાર મમ્માએ માર્યું ને? એ ભાઈ મમ્માએ શિવને જોડી નાખ્યો છે. કાંઈ નહીં, સારું થઈ જાય હો. જો અહીંયા હોતન વાગ્યું છે ક્યાં અહીંયા વાગ્યું માથાને બીજું? બતાવી તારું જો ઓહો, ક્યાં કઈ રીતે ક્યાં પડ્યો તો તું? હા હા, તો ત્યાં હું કામ જાશો? પડ્યો તો હવે નહીં જાતો? કઈ રીતે દોડે બતાય. હમણાં દોડીને બતાવશે ભાઈ કઈ રીતે દોડે ને. અચ્છા, એમ પડ્યો તો સારું. બીજી વાર પડતો બીજી વાર વાગે હવે. હા, મજા આવશે એ પાકું. તો પ્રિયાએ આજે ખૂબ સરસ રીતે કર્મનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા. અને જે ફ્રેન્ડ મારો આવ્યો હતો હર્ષ અકબરી હૈદરાબાદથી, એને હું મળ્યો અને મજા આવી વાતચીત કરવાની. જ્યારે ફ્રેન્ડ ઘણા ટાઈમ માટે બહાર વહી જાય ને પછી આવે ને
એટલે એની કંઈક ખુશી જ અલગ હોય અને મજા આવે પછી બેસવાની મળવાની. તો આજનો વ્લોગ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ અને સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી લાગશે વાર પણ આવશે મજા. પણ આ મજા લેવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ.